Subhanallah, Subhanallah, Subhanallah. What a beautiful dua, Giri Azari. May Mola accept all your dua and Giri Azari in His Huzur Purnur. Ameen, Ya Rabbal Alameen. આજે આપણે હિંમત ઉપર વાત કરશું કેમ કે અમુક સાથીઓની આ ગુજારિશ આવી હતી કે આપણે હિંમત ઉપર ગુજરાતીમાં વાત કરવી છે અને અમુક ક્વેશ્ચન્સ બી આવ્યા હતા કે એના ઉપર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ તો મોલાએ મહેરબાનના નામથી આપણે આજ હિંમત ઉપર વાત કરશું. નવીન સાહેબાએ બહુ સારી રીતે તસબી ગિરાઝારી કરી છે પણ આ નાચીઝનું જે દિલ છે એ પથ્થરના જેમ છે. એને નરમ કરવા માટે અને મોલાની તાઈદ અને મોલાની હિદાયત મોલાના નૂર આ નાચીઝના જબાન ઉપર બેઠે એના માટે મને કાંઈક જિકર તસબી તમામ લોકોની ઇજાઝતથી અમુક દાણા હું તસબીના કહીશ. મોલા હસબુનલ્લાહ વ નિમલ વકીલ વ નિમલ મોલા વ નિમલ નસીર. હસબુનલ્લાહ વ નિમલ વકીલ વ નિમલ મોલા વ નિમલ નસીર. હસબુનલ્લાહ વ નિમલ વકીલ વ નિમલ મોલા વ નિમલ નસીર. હસબુનલ્લાહ વ નિમલ વકીલ વ નિમલ મોલા વ નિમલ નસીર. યા મોલા, યા મોલા, તારેથી મદદ માંગે છે મોલા. તોફીક, તાઈદ, હિંમત અને યારી દેજે મોલા. ઓ મુશ્કિલ કુશા મહેરબાન, આ જબાન પરથી એવી વાતો નીકળે જે આ સાથીઓની ચાહત છે, એ લોકોની જરૂરત છે મોલા. એવી જ તું વાતો આ જબાન ઉપર લાવજે મોલા, જેનાથી આ લોકોની જે મુશ્કેલાત છે, જે સવાલાત છે એના જવાબ મળે મોલા. તો એવી મદદ ફરમાવજે મોલા. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. તો સૌથી પહેલે આપણે આ હિંમત ઉપર જે ફરમાન શેર કરવામાં આવ્યું હતું આપણે એ જોઈએ કે મૌલાના સુલ્તાન મોહમ્મદ શાહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. મૌલા ફરમાવે છે કે ખુદા જે છે એ બહુ જ રહેમી રહેમાન છે, તો શું તમોને એ આઝાદ નહીં કરે? મૌલા કહે છે કે હું નથી જાણતો કે તમે એ આઝાદીમાં પહોંચી શકશો કે નહીં. આ બધું તમારા ઉપર આધાર રાખે છે કે તમે સીધા રસ્તા ઉપર ચાલ્યા કે નહીં. અને આ તમારા અંદર જે હિંમત હોય એના ઉપર આધાર રાખે છે. આ બધું તમારા હાથમાં જ છે. આપણે બધા અહીંયા આજે ભેગા થયા છીએ, ઇસ્માઇલી મઝહબના માનવાવાળા છે, ઇમામ આપણો હાજર મોજૂદ છે. આપણા બધાની એક જ ચાહના છે કે કેવી કરીને આપણે પોતાના મૌલા સાથે એક થઈ જાય, એનામાં ફના થઈ જાય, આઝાદ થઈ જાય. અને મૌલા આપણે આ સવાલ કરે છે ફરમાનના અંદર કે હું નથી સમજતો કે તમે એ આઝાદીમાં તમે પહોંચી શકશો. જ્યારે મૌલા એવી રીતે આવી વાત કરે છે તો આપણે વિચાર કરવું જોઈએ કે મૌલા આપણે એમ કહે છે કે મૌલાને નથી ખબર કે પહોંચી શકે છે, પણ આપણા હાથ ઉપર એ આધાર રાખે છે, આપણી હિંમત ઉપર આધાર રાખે છે, મૌલા પર નહીં. આપણે બધા જાણીએ છીએ કે મૌલાજી છે રહેમી રહેમાન છે. આપણે તસબીહ જિકર કાઢીએ કે યા રહેમાન યા રહીમ. એ રહેમાન અને રહીમ કહે છે આપણે કે આ તમારી હાથમાં, તમારા હાથ ઉપર આધાર રાખે છે કે તમે એ આઝાદીમાં પહોંચી શકશો કે નહીં. તો આ વિચારવાની વાત છે. એટલે જ આપણે આ સેશન કરી રહ્યા છીએ આજે કે હિંમતની આપણે ચર્ચા કરીને સમજીએ કે હિંમત શું ચીજ છે અને મૌલા આવી રીતે કેમ ફરમાવે છે. તો હિંમત શું છે? આપણા પાસે શું હિંમત છે? સવાલ આપણે કરીએ પોતાથી. અને અગર નથી, અગર ક્યાંક કમી લાગે છે આપણા અંદર, તો શું આપણે આ હાસિલ કરી શકીએ છીએ, હિંમત પામી શકીએ છીએ? આ આપણું આજનો ટોપિક હશે. આપણે એના પર ચર્ચા કરશું, એની સમજ લેશું. એ જ ફરમાન જે મૌલાએ દારુસલામ 29 સપ્ટેમ્બર 1899માં ફરમાવ્યું. મૌલા
આ ફરમાનમાં ફરમાવે છે કે હઝરત ઈસા, પ્રોફેટ મંસૂર, પીર શમ્સ અને દુનિયામાં થોડાક જ એવા માણસો છે જેઓ આ મકામ ઉપર પહોંચ્યા. જે લોકો આ મકામ ઉપર પહોંચ્યા હતા એ લોકો પોતાના રૂના આશિક હતા, રૂના દોસ્ત હતા. ત્યારે જ તે પોતાને અસલ મકાને પહોંચ્યા. તો આપણે શું કરશું કે ફરમાન કે ગિનાન ઉપાડશું, એમાંથી આપણે કી પોઈન્ટ્સ કાઢશું અને પછી આપણે એની એ ચેકલિસ્ટ બનાવીએ પોતે અને પછી પોતાને તોલીએ એના ઉપર કે આજ જે હું છું, હું રૂની દોસ્ત છું કે નહીં, રૂની આશિક છું કે નહીં. એવી રીતે આપણે પોતે પોતાની નાળને તપાસશું. મૌલા ફરમાવે છે આજ ફરમાનમાં કે તમે તો ખુદાના ગુલામ છો અને ખુદા રહેમી રહેમાન છે, તો શું તમને આઝાદ નહીં કરે? પણ આ બધું તમારા હાથમાં છે, તમારી હિંમત ઉપર આ આધાર કરે છે. તો મૌલા જે છે બધી ચીજ જાણે છે, ચિત્તની ચોરી મૌલા જાણે છે. જ્યારે મૌલા બધું જાણતો હોય, આપણીમાં શું તાકાતું છે, શું સ્ટ્રેન્થ છે આપણા અંદર અને શું કમજોરીઓ છે, મૌલા બધું જાણે છે. અને બધા એ ઇસ્માઇલી ભાઈ બહેન છે, મૌલાના ચાહવાવાળા છે. તો જ્યારે મૌલા એમ કહે છે કે રૂના ચાહવાવાળા છે કે નહીં, તો જ્યારે આપણે મૌલાને ચાહીએ છીએ તો આપણું ચાહવાનું જે છે, આપણી મોહબ્બત જે આપણા મૌલા માટે છે એ ઇક્વલ્સ ટુ રૂનો ઇશ્ક થાય છે કે નહીં? આ એક સવાલ ઊભો થાય છે કે જે આપણા દિલના અંદર આપણા મૌલા માટે જે ભાવના છે, જે મોહબ્બત છે, એનું મતલબ શું રૂની આશિકી બી થાય છે કે રૂ કોઈ અલગ ચીજ છે ઇમામથી? અને પછી મૌલા કહે છે કે આ થોડા ઘણા જ માણસો હતા ને, એ લોકો એ મકામ પર પહોંચ્યા. અને કેવી રીતે પહોંચ્યા? કેમ કે એ લોકો રૂના આશિક હતા, રૂના દોસ્ત હતા. પણ આ બધું તમારા હાથમાં, તમારી હિંમત ઉપર આધાર રાખે છે. તો આપણે શું કરી રહ્યા છીએ કે સવાલ બી કરતા જઈએ છીએ વચવચમાં. તો જે લોકો લખતા હોય એ સવાલ, આ પોઈન્ટ જે લખી લે તો પોતાને પછી પોતે રિફ્લેક્ટ કરી શકે, ધ્યાન જોડી શકે કે આ ચીજો મારા અંદર છે કે નહીં. હવે આપણે કલામે મૌલાના પાઠ વાંચીએ, કેમ કે કલામે મૌલા જે છે એ બહુ જ બ્યુટિફુલ તરીકેથી લખાણમાં આવ્યું છે અને આપણા માટે એમાં બહુ જ સમજ છે. કલામે મૌલા બહુ મીઠા તરીકાથી આપણે સમજાવે છે કે કેવી રીતે આપણે આપણા મઝહબને સમજવું છે. આમાં મૌલા ફરમાવે છે, हिम्मत बड़ी ईमान निशानी, भाई बड़ी રાખો अपनी हिम्मत, जिस किसी की हिम्मत बड़ी उस ऊपर सही આવે રબ કી રહેમત. શું કહેવામાં આવી રહ્યું છે કે મોટી હિંમત જે છે ને એ ઈમાનની નિશાની છે. તો આપણે એને સવાલ કરીએ કે ભાઈ આપણું ઈમાન મજબૂત છે કે નહીં? તો ઈમાન અગર મજબૂત હોય એની જે ઇન્ડિકેશન છે, એની જે નિશાની છે, એ માણસમાં, એ બાઈમાં બહુ મોટી સ્ટ્રોંગ હિંમત હશે. જો હિંમત નથી ને તો ઈમાન કાચું છે. આ તો બહુ ખતરનાક એક તોલ બની ગયો આપણા માટે કે આપણા ઈમાન ઉપર આવી ગયું કે અગર ઈમાન પાકું નથી એનો મતલબ એ છે કે હિંમતમાં ખોટાણ છે. અગર હિંમત પાકી છે તો ઈમાન બી મજબૂત થઈ શકે છે. પછી મૌલા શું ફરમાવે છે કે જે માણસની હિંમત મોટી હોય છે ને એના ઉપર મૌલાની રહેમત આવે છે. તો આજે આપણે આ રાસ ખબર પડી ગયું કે જ્યારે આપણે તસબીહ કાઢતા હોય યા રહેમાન યા રહીમ અને આપણે હિંમત ન કરતા હોય આગળ વધવાની, તો એ તસબીહ આપણા માટે કામ નહીં કરશે. એ તસબીહને કામ કરાવવા માટે આપણે પહેલે પોતાને હિંમત કરવી પડશે. તો હિંમતના વજહથી મૌલાની રહેમત આવે છે. પછી શું કહે છે? રબ કી રહેમત સો ઈમાન પૂરા, उसकी आराम पावे जीव और तन, रब की रहमत सब आशा पूरे, अतका होवे माल और धन. જ્યારે જે માણસ હિંમત કરે છે ને તો એનું ઈમાન, પછી મૌલાની જ્યારે રહેમત આવે છે ત્યારે એનું ઈમાન જે છે એ પૂરું થઈ જાય છે. વગર હિંમતે ઈમાન અડધો છે. જ્યારે હિંમત કરે છે ત્યારે ઈમાન પૂરું થાય છે, કેમ કે મૌલાની રહેમત એના જ ઉપર આવે છે કે જે હિંમત રાખે છે. જ્યારે હિંમત આવે છે તો ખાલી રૂહનો ફાયદો નથી થતો, જિસ્મ અને રૂહ બેયને આરામ મળે છે. જો દુનિયામાં કોઈ માણસ હિંમત કરે અને દુનિયાનો પૈસો કમાવે તો એને બદનને આરામ મળે, રૂહને ન મળે.
પણ રૂહાની કમાઈ જે છે એવી અજીબ ગરીબ છે કે રૂહાની તરક્કી જે છે એ બદનની દુનિયાની જિંદગીમાં બી સુખ શાંતિ લાવે છે અને રૂહાની જિંદગીમાં બી સુખ શાંતિ લાવે છે. આ બહુ સ્ટ્રેન્જ વાત છે, આ બહુ અજીબ વાત છે અને એમાં આપણે ધ્યાન દેવું જોઈએ. વધારેતર માણસોનું શું ખ્યાલ કે હું આ બિઝનેસ આ કામ કરી લઉં, આ હું ડ્યુટી પૂરી કરી લઉં, આ બચ્ચાઓને હું પાડી લઉં, આ બધું કરી લઉં પછી હું આ કામ કરીશ. હકીકતમાં મઝહબનું જે સમજ છે એ આપણે સમજાવે છે કે આ ઊંધું છે કે પહેલે તમે દીનનું કામ કરો, દુનિયા તો પોતે થશે જ. પણ આ વિચાર જે છે માણસનું કે મને દુનિયા કરી લો પછી આ કરીશ, એમાં જ મોટી ભૂલ છે. અને આ ભૂલ શું છે? હિંમત ના હોવાની નિશાની છે. કેમ કે એની વજહ શું છે એને હું વાત કરું વધારે, કેમ કે આ આપણો બીજો સેશન છે અને જે લોકો પહેલાં સાંભળ્યું છે તો આપણે બીજા તરીકે તે વાત કરી હતી. આજ આપણે ડિટેલમાં કરશું વાત કે જ્યારે આપણે દુનિયાને પ્રાયોરિટી આપીએ છીએ કે આ દુનિયાનું કામ કરી લો પછી આ કરીશ, તેની બે મતલબ થાય છે. ડેફિનેટલી હિંમત નથી. શું કામ હિંમત નથી? નંબર 1, કેમ કે પોતે પોતાને બદન જોવે છે અને બદનના રિલેટેડ કામ જોવે છે. ઇમામની તાકાત, ઇમામની ખુશી, ઇમામની મોહબ્બતને નથી જોતા. જ્યારે એ ચીજે નથી જોતા તો દુનિયા જ દેખાય છે. જ્યારે દુનિયા દેખાય છે તો એવું લાગે છે હું તો આ કરી નહીં શકીશ. તો શું હિંમત તો છે નહીં તમારામાં? જ્યારે હિંમત નથી, પછી હિંમત નથી તો તમે જમાતખાને જાઓ, તમે ખિદમત કરો કે તમે દસોંદ આપો કે તમે ઇબાદતમાં બેઠો, ઈમાન જે બુનિયાદ છે એ જ મુકમ્મલ નથી થતો, એ જ મુકમ્મલ નથી થતો. તો આ સેશન કરવાનો જે મકસદ છે, કેમ કે ઘણા ભાઈ બહેન એવી વાતો કરે છે કે અમે તો આટલા ટાઈમથી આ બધું કરી રહ્યા છીએ, કેમ અમે ફરક નથી દેખાતો? તો આપણે સમજ્યા નથી કે હિંમતના માયના શું છે. આપણે લાગે છે કે આપણે કરીએ છીએ પણ આપણી સમજમાં ભૂલ છે. જ્યારે ભૂલ છે તો આપણે લાગે છે કે આપણે આગળ વધી રહ્યા છે, ફાયદો નથી દેખાતો, તો પછી પોતાના અંદર સમજ નથી આવતી કે કેમ મને ફાયદો નથી દેખાતો. તો આ ચીજ આપણે સમજી જઈએ કે દીનને હંમેશા પહેલે કરવાનું, દુનિયા તો પોતે થશે. કેવી રીતે થશે? મોલા પોતે ફરમાવે છે કે રબ કી રહેમત સો ઈમાન પૂરા ઉસથી આરામ પાવે જીવ વર્તન. તો સવાલ અહીંયા શું ઊભો થાય છે? તમને તમારા ઇમામ ઉપર ભરોસો છે કે નહીં? નથી તો પછી કરો દુનિયાના કામ કરો. તો હિંમત બી નથી, ઈમાન બી નથી, મોલાની રહેમત બી નહીં આવશે. તો પછી મને બતાવો, કોઈ મને એમ સવાલ કરે કે મારું બંદગીમાં ધ્યાન નથી લાગતું યા પછી મને કાંઈ ફાયદો નથી દેખાતો, નૂર નથી દેખાતો, તો એનો મતલબ શું છે? આ ખુલ્લું આ પાઠના અંદર પહેલા જ પાઠ આપણે વાંચી રહ્યા છીએ, એમાં સમજાવી દીધું છે કે શું ભૂલ છે આપણી. અને પછી શું કહે છે? રબ કી રહેમત સબ આશા પૂરે. જ્યારે ખુદાની રહેમત આવે તો બધી ઉમેદો પૂરી થઈ જાય, કે દીનની હોય કે દુનિયાની હોય, બધી ઉમેદો પૂરી થઈ જાય. અતકા હોવે માલ ઓર ધન, કે આપણી જે દુનિયાની દોલત છે એમાં બી વધારો થાય છે અને દીનની કમાઈનો તો વધારો થાય છે. તો કેવી અજીબ ગરીબ વાત છે કે આપણે જે મગજ છે ને આ સેશનનું આજનું, એ આપણે પહેલા પાઠના અંદર જ આપણે પામી ગયા કે હિંમતનો મતલબ શું છે. હવે આવા ખુલ્લા તરીકાથી આપણે જ્યારે આપણે મોલા સમજાવીએ છીએ તો, અને આપણે તરક્કી નથી જોતા આપણા અંદર, એમાં મોલાની રહેમતની કમી છે કે આપણા અંદર સમજની કમી છે. અને આ સમજ કેવી રીતે આવે છે? ઇલ્મ દ્વારા આવે છે. કેમ કે જમાતખાને તો આપણે બધા જઈએ છીએ, બધા ક્રિયા કરીએ છીએ, એક સારા ઇસ્માઇલી મોમિન ભાઈ બહેન છીએ. તરક્કી નથી જોતા એનો મતલબ શું છે? ઇલ્મથી આપણે સમજ્યા નથી જે આપણે કરવાનું છે. આ બીજા પાઠમાં મૌલા શું ફરમાવે છે? जिस किसी की हिम्मत बढ़ी, जिस किसी की हिम्मत बढ़ी उसको बहुत होए सी गम, दुनिया चाहवे तो बहुत चाहवे, जीते पावे तिसे बुझे कम, जो मारिफत चाहवे तो चाहवे अतकेरी, जो पावे उसथी आराम, तो हिम्मत बड़ी उसे गम अतकेरा, પણ બિન હિંમત ના હોય સી કામ. જેના અંદર બહુ મોટી હિંમત છે ને, એના અંદર બહુ સબર, શક્તિ અને સમજ હશે કે પોતે જોઈ શકે કે કેવી રીતે દુનિયામાં જીવવું છે. બહુ એને સમજદારી હશે, એના અંદર અકલ હશે. મોલાએ ફરમાવ્યું ને
કે પી સદરુદ્દીન તમારા જેવો એક માણસ હતો. મંસૂર જન્નત પામી ગયો હતો, પણ શું ફરક હતું મંસૂરની જ્યારે વાત કરે છે કે પી સદરુદ્દીન વાત કરે છે કે એ લોકો અકલમંદ હતા. એ લોકોની જે ખ્વાહિશ હતી એ આગળ વધવાની હતી. તો આ પાઠમાં એ જ ફરમાવે છે કે જે માણસની હિંમત વધારે છે એની જે ખ્વાહિશ છે એ આગળ વધવાની છે. એને ખ્વાહિશ હંમેશા આગળ વધવાની હોય છે. એને આરામ નથી આવતો. કેમ? એના અંદર આ ચાહના છે, આ ખ્વાહિશ છે કે આગળ અને આગળ વધે. વગર હિંમતે આ આગળ વધવાની જે ચાહના છે એ પૂરી નથી થતી. તો એક છે ચાહના આપણા અંદર અને બીજું છે એના ઉપર અમલ કરવાનો. આ બે અલગ અલગ વાતો છે. પહેલી, અગર આપણા અંદર સમજ જ ન હોય કે કેવી રીતે આપણે આપણા દીનને સમજીએ અને હિંમતને પામીએ, આગળ આપણે અમલ નથી કરી શકતા. આપણે વાતો ભલે મોટી મોટી કરી લઈએ પણ એના પર અમલ નહીં થશે. તો અહીંયા કહેવાનો મકસદ શું છે કે જ્યાં સુધી આપણા અંદર એમ જ્ઞાનથી સમજ નથી આવતી કે હિંમત શું છે, અક્કલ કેવી રીતે એલમના અંદર ચલાવવાની છે કે આપણે મારફતને ચાહીએ, મારફતને પામી જઈએ, એવી હિંમત કરીએ ત્યારે જ આપણું સફર જે છે એ આગળ વધાય છે. વગર હિંમત નથી વધારતું. હિંમત બડી ઉસે ગમ અતકેરા, जिसे जायसी हिम्मत वैसी गम. हिम्मत बढ़े तो सवाब अतका चाहे, जो काम करे उसे बूझे कम. बड़ा हिम्मत तो खुदाई की खासों की, जो हरदम चाहे आप कमाए. गम उनको जो हम नाम कमावे, उमर चाली जावे भाई. સુભાનઅલ્લાહ. શું કહે છે કે જેના અંદર હિંમત છે ને એના અંદર સમજ છે, બરદાશ્ત શક્તિ છે, એની આદતના અંદર, એની ફિતરતના અંદર હિંમતની શક્તિ છે. કેવી રીતે હિંમત આવે છે? અકલથી આવે છે. જો દુનિયામાં અગર આપણે પોતાની મિસાલ લઈએ, આપણે દુનિયામાં કોઈ કામ કરતા હોય, દુનિયાનું કોઈ બી કામ કરી લઈએ ને આપણે, વગર હિંમતે આપણે કરી જ નથી શકતા. તો કોઈ બી એમ નથી કહી શકતું કે આ મારા અંદર હિંમત તો છે નહીં. કેમ કે દુનિયાના કોઈ બી કામમાં આપણે આગળ નથી વધી શકતા જ્યાં સુધી આપણા અંદર હિંમત ન હોય. હિંમતથી જ આપણે આગળ વધી શકીએ છીએ. જ્યારે હિંમતથી આપણે આગળ વધી શકીએ છીએ, આપણા અંદર હિંમત છે, પણ આ જ હિંમત જ્યારે આપણે મઝહબના માટે, ખુદાના માટે કરીએ છીએ ત્યારે આપણે સારા સારા ફળ જોઈ શકીએ છીએ. શું કહે છે કે જેના અંદર મોટી હિંમત છે ને એની ખ્વાહિશ શું હશે કે હરદમ જે મારો સાહસ છે ને એ કમાવે. મારી જિંદગીનો હર સાહસ, હરદમ હું કમાઈ કરું. કોણ સી કમાઈ? આખિરતની કમાઈ. પણ જે નાદાન હશે ને એ શું કહેતો હશે? મારું નામ મોટું થાય, મારી પહેચાન થાય. એ નાદાનની વાતું છે. શું કહે છે? બડે હિંમત તો ખુદાઈ કે ખાસોं की, જો હરદમ ચાહે આપ કમાય. આપ કમાઈ, જ્યારે આપણે આ વર્ડ સાંભળીએ છીએ તો એવું લાગે છે કે સેલ્ફિશનેસ છે, કે પોતાની કમાઈની જ ફિકર કરે છે. અહીંયા હકીકતમાં સેલ્ફિશ નથી. કેમ કે એ પોતાની રૂહને જોવે છે, રૂહની કમાઈ કરે છે. જો આપણે નૂરનો લેક્ચર કર્યા, દુઆએ નૂરને સમજ્યા અને આપણે દુઆ કરીએ પોતાના માટે કે 16 ડાયરેક્શન, 16 તરફથી આપણે નૂર મળે. જ્યાં સુધી પોતાના પાસે ખાવા ધાન ન હોય તો બીજાને કેવી રીતે ખરાવે? એટલે પોતે તો નૂર ભેગો કરો, પછી તમે દુઆ કરો, તેમાં કાંઈ ફાયદો બી થાય. ભલે ને વગર નૂરે તમે કેટલી બી આપણે દુઆ કરતા હોય, પોતે આપણા પાસે છે નહીં તો બીજાને શું દેશું? તો અહીંયા જે કહેવામાં આવેલું છે, આપ કમાઈ, મતલબ કે ચેરિટી ઓલવેઝ બિગિન્સ ફ્રોમ હોમ. એટલે પોતાને ખરાવો, પોતાની રૂહને તાકાતવર કરો, પછી તમે બીજાને ખરાવી શકો છો. પોતે ઘરમાં આપણે ભૂખ્યા હોય, નૂરને તરસતા હોય અને આપણે બીજાને ખરાવા જઈએ તો એમ નથી થવાનું. તો હર જે એડલ્ટ છે, સ્માઇલી ભાઈ કે બેન, એની પહેલી જે જિમ્મેદારી છે ને એ પોતાના રૂહની છે. પછી મા બાપ હોય તો ચલો વાત ફરક થાય છે, જિમ્મેદારી બદલી જાય છે. પણ જ્યાં આપણે એડલ્ટ છીએ, આપણે પોતે પોતાની રૂહના જિમ્મેદાર છીએ. તો જે ખાસ છે, ખાસ કે નહીં કહેવાય, સ્પેશિયલ છે. સ્પેશિયલ મિનિંગ જે લોકોને સમજ છે, અક્કલ છે, ઇલ્મ છે, એ લોકોની ચાહના છે કે હર દિન ચાહવે આપ કમાય. પોતે પોતાના મનથી પોતાને આગળ વધારવાની ખ્વાહિશ કરશે અને હર સાંસ ઉસાસે
પોતાને આગળ વધારશે. ગમ ઉनको જો હમ નામ કમાવે. દુનિયાનું જે દુનિયાની હાય હોય, દુનિયાનું જે દુઃખ હોય ને, એ કેના માટે હોય કે જે પોતાને નામને કરતું હોય. એમાં ઉંમર આખી વહી જાય પણ કાંઈ ફાયદો નથી થતો. પછી આ પાઠમાં કહે છે, જો કોઈ ચાહવે આપ કિંમત કે મર્તબા મેરા બડા હોવે તો હિમ્મત બડી पैदा करे, उसથી बड़े होवे ये दोय. जिस किसी की हिम्मत बड़ी उसकी जो कोई करे आसान माली तो वे भी उससे बहुत कुछ देवे और बूझे कि उसकी हिम्मत है आली. આપણામાંથી કોઈ બી એવો હોય જે ચાહે કે મારી ખ્વાહિશ પૂરી થાય, મારો દરજ્જો વધે, હું આગળ વધું. આપણે દરજાતને હવે સમજીએ છીએ, આપણે દરજાતમાં આગળ તરક્કી કરીએ, તો એના માટે આ મસ્ત છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એના અંદર હિંમત હોવી જોઈએ. વગર હિંમતે આપણે દુનિયામાં તરક્કી નથી કરી શકતા, તો આપણે રૂહાની જિંદગીમાં, રૂહાનિયતમાં તરક્કી કરવા માટે આપણે શું કામ એક્સપેક્ટ કરીએ છીએ વગર હિંમતે, વગર મહેનતે? આ બહુ ઇલોજિકલ વાત છે કે દુનિયા માટે તો આપણે ખૂબ મહેનત કરી દિવસ અને રાત, અને ત્યારે આપણે કાંઈક બની શક્યા. તો રૂહાનિયતમાં કેવી રીતે આપણે આ વાતને નથી અપ્લાય કરતા, આજ રૂલને, આજ પ્રિન્સિપલને આપણે અપ્લાય નથી કરતા? આ લોજિકલ નથી, આ વિચાર લોજિકલ નથી. તો શું કહે છે આપણે મોલા કે જેની પાસે બી મોટી હિંમત હશે એને બહુ જ તરક્કી થશે. કેમ કે માણસની હિંમત જે છે ને એ બહુ મોટી તાકાત છે, ઈમાનની નિશાની છે, મોલાની રહેમતની રીઝન બને છે. મોલાની રહેમત એ જ માણસ ઉપર આવે છે જે પોતે હિંમત કરે છે. પછી શું ફરમાવે છે? शीश किया उत्तम है, हिम्मत का रब ने किया मकाम. जो भेद तुझ घट समावे तो बूझो के शीश उसका है थाम. जब तक जीव सब घट वसे तब लग किया कमाई करे कमाई, तब लग काया कामे करी कमाई. जब शीश थाम तू जीव थरावे तब वही जिक्र सूझे જો હે ફરમાવે. આપણું જે માથું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે આખા બદનના અંદર, કેમ કે મગજ બી છે. ખુદાની હિંમત બી છે ને એ મગજમાં આવે છે. અગર આપણે આપણા બદનને જ ખાલી સમજવા ચાહીએ છીએ તો આપણે સ્ટાર્ટ આપણા મગજ, આપણા બ્રેનથી કરવું પડશે. કેમ કે આ જે છે એ ઊંચી જગા છે, આના અંદર બધું એસન્સ ભરેલું છે. એવી જ રીતે આપણા માથા જે છે એ મઝહબના અંદર બી બહુ મોટો મકામ છે. કેવી રીતે કે જ્યારે એક માણસ પોતાની ઇસ્મે આઝમ ઉપર ખૂબ જેવી રીતે મહેનત કરવી જોઈએ કરે છે પૂરી ઈમાનદારીની સાથે, ત્યારે એનો zikr જે છે નાભીથી ઉપર ચડતો ચડતો એના ફોરહેડ પર, એના જબીન ઉપર એક થઈ જાય છે, અને એ માથાના અંદર છે, માથાનું પાર્ટ છે. તો હકીકતની કમાઈ એ સમજાવે છે કે મગજ જે છે ને, જે માથું છે ને, એની બહુ અહેમિયત છે, ઊંચો મકામ છે. જ્યારે માણસની રૂહ બી નાભી કરતાં 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 જ્યારે એક થઈ જાય છે અહીંયા, ત્યારે શું થાય છે? ખુદાનો હુકમ આવે છે. અને એ એક કેવી રીતે થાય છે? જ્યારે જે zikr કરવાનો જે હુકમ આવ્યો છે એ જ્યારે zikr કરે છે એના માટે હિંમત જોઈએ. જ્યારે હિંમતથી zikr કરે છે ત્યારે એ એક ઠામ થઈ જાય છે. એટલે જ આપણા માથાની અહેમિયત છે. માથાની અહેમિયત કેવી રીતે છે કે એ બી સમજવું જોઈએ કે આપણા પગ જે છે એ જમીન ઉપર છે. જ્યારે આપણે વોક કરતા હોય જમીન ઉપર તો આપણી બધી ચીજોને કચરતા હોઈએ. તો એક માણસ જેની હિંમત જમીન ઉપર રહેવાની છે એ નીચેની છે. જ્યારે આસ્તે આસ્તે જ્યારે આપણે ઉપર ચડીએ ત્યારે દરજાથી ઉપર ચડીએ તો આ હકીકતનું મકામ છે. અહીંયા એક થઈ જાય છે zikr. તો એવી જ રીતે આપણે પોતાને તરક્કી દઈને સીડી ઉપર ચડતા 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 ઉપરની મંજિલ ઉપર ચડવાનું છે. તો એ સમજ છે આના પાછળ કે આપણે બી આગળ વધવાનું છે. માથું મતલબ માથું જ નથી, ઉપરનું મકામની વાત થાય છે. પછી આ બીજો પાર્ટ છે કે હિંમત બાંધો, zikr જગાવો, આપ ઉલટ હક अंदर देखो, आप उलट हक अंदर देखो. ए जाहिर बातिन जो कुछ दिसता हक सही है सब में एक, हक बिना कुछ खाली नहीं तू कितको ढूंढन जावे, आप फना हो मिल उसमें तो तू राज रम्स को पावे. શું કહે છે કે પોતાની હિંમત બાંધો અને zikr માટે જાગો. zikr તો આપણે
જાગતા કરીએ છીએ. આ કોણ સા જિકરની વાત કરે છે? 2 જિકરની વાત કરે છે. કોણ સા? નૂરાની ટાઈમના, કે એમાંથી નિંદરથી જાગીને સુજાગ બેસીને ઇબાદત કરવાની છે. પણ જે બીજા 23 કલાક છે એમાં આપણે કોન્શિયસ થઈ જવું છે. જાગવું મતલબ શું? આપણા ધ્યાનમાં આપણે જાગી જવું છે. જે આપણે ધ્યાનને જગાવી નાખીએ છીએ અને પછી જિકર કરીએ છીએ તો એ માણસ કામ તો દુનિયામાં કરતો હોય, સુરતી આકાશે જાય, એનું ધ્યાન આકાશમાં હોય છે, કેમ કે એ જિકરમાં હંમેશા મસ્ત હોય છે. તો એ આપણે આ મોલા સમજાવી રહે છે. પછી આપ ઉલટ હક અંદર દે. આ બદન આપણે જોઈએ છીએ, બદનની સાથે દુનિયા જોઈએ છીએ, ફિઝિકલ જમાતખાના જોઈએ છીએ, ફિઝિકલ ડ્યુટી જોઈએ છીએ, ફિઝિકલ બચ્ચા જોઈએ છીએ, બધું ફિઝિકલ જોઈએ છીએ. અરે ભાઈ, તમે તો આ બધું કરતા આવ્યા. કેટલી ઉંમર છે તમારી? અહીંયા બધા ફ્રેન્ડ્સ છે, મને નથી ખબર કેટલી ઉંમર હશે. 20, 30, 40, 50, 60, 70? કેટલી ઉંમર હશે? આજ સુધી આપણે આ હકીકત સમજતા આવ્યા છીએ તો આપણે જેવી રીતે જિંદગી આપણે ગુજારી છે એની બિલકુલ ઊંધી કરી નાખવાની જોઈએ. લિટરલી એ જ કહી રહ્યા છે આપણે મોલા. લિટરલી ઊંધી કરી નાખો. કે આજ સુધી આપણે દુનિયાને પ્રાયોરિટી દેતા હતા, આજ સુધી આપણે બચ્ચાઓની અહેમિયત દેતા હતા યા દુનિયાના ધંધાની અહેમિયત દેતા હતા. આપણે શું ઊંધું કરી શકીએ છીએ? કેમ કે હર જે ચીજ છે ને એ દુનિયાથી શરૂ થાય છે. ફિઝિકલ જે છે ને એ બાતિનનો દરવાજો છે. જ્યાં સુધી આપણે પોતાની ફિઝિકલ જિંદગીમાં તબદીલી લાવવા માટે ડરતા હશું, આપણે હકને કે નૂરને કે બાતિનને જોઈ નહીં શકશું. એક અજીબ ગરીબ ખોફ જે છે કે નહીં હું કામ નહીં કરીશ તો આ કામ કેવી રીતે થશે મારું? કોણ મારા બચ્ચાઓને સંભાળશે? કરીને તો જુઓ તમે મોલા કેવી મદદ મોકલે છે. આવો ઈમાન હોવું જોઈએ. અને રિમેમ્બર, ઈમાન ક્યારે આવે છે? જ્યારે જેના અંદર હિંમત હોય છે. હિંમત કરશે તો ઈમાન આવશે, ઈમાન હશે તો મોલાની મદદ બી આવશે. પણ આપણે જે ડર જે છે ને એ ડર ક્યાંથી આવે છે? શૈતાનના પાસેથી. શૈતાન હંમેશા વસવસો દે છે કે તું નહીં કરીશ તો થશે જ નહીં, તારા વગર તો થાય જ નહીં, તું જ છે બધી કરવાવાળી, તું જ છો બધું કરવાવાળો. આ બધું નાદાનીની વાતો છે. પોતે આપણે કાંઈ નથી, જે છે એ મોલા છે. એવી સમજ હોય ને એ જ માણસ શું કરશે? પોતાને ઊંધું કરશે. હકને પોતાને ઉલટ કરીને હકીકતને પોતાના અંદર જોશે. પછી શું કહેશે? એ જાહેર અને બાતિન જો કુછ દિસતા હક સહી હૈ સબ મેં એક. પછી આપણે દુનિયાને જોતા હોય, માણસોને જોતા હોય, પણ આપણે જિસમને નહીં જોતા હશું. એના અંદર જે રૂહ છે એને જોતા હશું. પછી આપણે જે પેલો ફરમાન વાંચ્યો, આપણે પોતે ઓટોમેટિકલી ક્રાઇટેરિયા મીટ કરી લીધું. શું? કે જ્યાં જોવે છે રૂહ દોસ્તને જોવે છે. પણ પહેલે સુધી જ્યાં આપણે ઊંધું કરીને પોતાની જિંદગી પોતાની દુનિયાને ઊંધું નહીં કરશું, આજ સુધી જે કરતા આવ્યા એને આપણે ચેન્જ નહીં કરશું તો આપણે બાતિને પામી નહીં શકશું. શું કહે છે? કેટલું ક્લિયરલી કહે છે કે હક બિના તો કુછ ખાલી નહીં. જો જ્યાં સુધી આપણે આ વાંચીએ ને સમજીએ કે હક વગર તો કોઈ ચીજ નથી આ દુનિયામાં. એક જાનવરની મિસાલ લે કે એક ઝાડની મિસાલ લે, દુનિયા અંદર હક વગર કાંઈ છે જ નહીં. પણ કેમ આપણને આજ સુધી હક દેખાવાનું આવ્યું? એવું શું કામ? આપણી આંખમાં એવું શું ફોલ્ટ છે કે આપણે હક ન દેખાણું? પોતે મોલા સવાલ કરે છે, તું કિતકો ઢૂંઢન જાન, તું કેને ગોતે છે? આપ ફના હો મિલ ઉસમેં તો તું રાઝ રમ્સ કો પાવે. તું પોતાને ફના તો કર, પોતાને ખતમ તો કર. આ તો હું કરું તો જ મારું ઘર ચાલે. હું ખાવાનું ન પકાવું તો મારા બચ્ચા ખાય નહીં. હું આ જોબ પર નહીં જઈશ તો મારું ઘર કેમ ચાલશે? એને આપણે પાછળ મૂકી. એમ નથી કહી રહ્યા કે આપણે બધે કામ નથી કરવાના. આપણા મગજથી જે આપણે બોજ લીધેલું છે ને એ બોજને આપણે ઉતારી નાખવાનું છે. આપણા મગજના અંદર આપણે મોલાની મહોબ્બત, મોલાનું નામ, ઇલ્મમાં આગળ વધવાનું. કેમ કે આ બધી હિંમત જે છે ને અને અક્કલ જે છે ને એ ઇલ્મથી આવે છે. તો જ્યાં આપણે આગળ વધ્યા અને પાછળ વધી ગયા, મોલા પોતે ફરમાવે છે કે તમે 1 કદમ આગળ વધો અને 3 કદમ પાછળ વળ્યા જાઓ તો શું ફાયદો? જ્યાં તમને પહોંચવાનું છે તમે ભોગી તો નહીં શકશો. તો શું થાય છે કે આપણે 1 કદમ આગળ બી વધી લે અને પછી કોઈ કાંઈ વાત કરે કે સિચ્યુએશન થાય અને આપણે તરત નહીં, આપણા વગર તો થઈ જ ન શકતાનું. આપણું કમ્ફર્ટ આપણે મૂકશું થોડી? આપણી જે જિંદગી જે બનેલી છે સેટ આપણે મૂકશું? શું કામ મૂકીએ? આપણે તો પોતાનો આરામ જોઈએ છીએ. કેમ કે આપણા વગર તો કાંઈ દુનિયા ચાલશે નહીં. નાદાનીની વાતો છે.
આજ આપણે મરી ગયા, કાલ આપણે રિપ્લેસ થઈ ગયા અને દુનિયા તો ચાલતી રહેવાની છે, પણ આપણે ભેગું શું લઈ ગયા એની આપણે સમજ રાખવાની છે. મૌલા ફરમાવે છે, હિમ્મત સે હાથથી છૂટ લગાવે, जिक्र सख्त किल से अटके, छोटा शेर हिम्मत से जाकर ऐसे मस्त पील मार पटके, ऐसे शेर को मर्द सो मारे जिसको हिम्मत होवे रफीक, साहेब हिम्मत दीन चलावे जिसको हिम्मत होवे शफीक. હિંમત હોય ને તો એક હાથી હોય, એના માથા ઉપર જે છે ને એક નાનો શેર હોય, એ એટલો મોટો હાથી છે એના ઉપર ચડી જાય અને એને જખમી કરી નાખે, એને મારી નાખે. કેટલો મોટો હાથી હોય અને એક નાનો બચ્ચો શેરનો, કોઈ કમ્પેરિઝન છે? આપણે એ લોકોની સાઇઝ જોઈએ, તાકાત જોઈએ, કોઈ કમ્પેરિઝન છે? કોઈ કમ્પેરિઝન નથી. મૌલા ફરમાવે છે કે એવી જ રીતે એક માણસ જે છે એ પોતાની હિંમતથી એ શેરને મારી નાખે છે. હવે એક તરફ હાથી જોવો, એક શેર જોવો અને એક માણસ જોવો, આ ત્રણેય આપણે કમ્પેર કરીએ કે કેવી રીતે કોઈ માણસ કોઈ શેરને મારી નાખે. માણસના અંદર એવું નવું શું હતું? એના અંદર હિંમત હતી. હિંમત હતી ને તો એ શેરને મારી શક્યો. તો મૌલા ફરમાવે છે કે અગર તમારા પાસે હિંમત હશે તો જ તમે તમારી મઝહબને સમજી શકશો અને હિંમતથી જ તમને મદદ મળશે કે તમે તમારા મઝહબનું પાલન કરી શકશો, રૂહાની તરક્કી કરી શકશો, ફના થઈ શકશો. સાચા દીન સો નબી ચલાવે, શરા ચલાયા સીધી રાહ, આલી હિમ્મત से सब दीनों पर फतह पावे बफजले अल्लाह, नूर इलाही अव्वल था सो आखिर जग में पाया ज़हूर, इस दीन के ताबा होवे उसमें रोशन होवे रब का नूर. બહુ ક્લિયર પાર્ટ ફરમાવે છે કે જે હકીકતનો દીન જે છે એ આપણા પૈગંબર લાવ્યા, શરીયત લાવ્યા આપણા પૈગંબર. જ્યારે પૈગંબર શરીયત લાવ્યા તેની તાવીલ મૌલા અલીએ કરી. આ મૌલા અલીના કલામથી જ બનેલું કલામે મૌલા છે. મૌલા અલીના જે સરમન છે એનામાંથી કાઢેલા છે અને લખેલા છે. મૌલા અલી આપણે તાવીલ કરીને સમજાવે છે જે શરીયત પૈગંબર લાવ્યા. પૈગંબરનો દીન હકીકત હતો અને એના અંદરથી જે તાવીલ હતી એ આપણે સમજાવી કે કેવી રીતે આપણે દીન ઉપર સીધા રસ્તા ઉપર ચાલવું છે. પણ કીધું શું કે જેના પાસે હિંમત હશે ને એ જ દીન ઉપર ચાલી શકશે અને એને જ ફતહ મળશે ખુદાની રહેમતથી. તો શું માણસો કરે છે, આ જ્યારે વાંચે ને તો કહે છે હા મૌલાની રહેમત આવશે ને તો આપણે પાર ઉતરી આવશું, મૌલા તો બહુ રહેમાન છે. આપણે બહુ કીને મૂકી દઈએ છીએ, જોતા નથી કે કઈ છે જેના પાસે હિંમત છે ને એને જ ફતહ મળે છે. પહેલી ક્રાઇટેરિયા હિંમત છે, રહેમત પછી આવે છે. તો આપણે શું ચાલાકી કરીએ કે મૌલા તો રહેમાન છે ને કરશે. મૌલા સાફ કહે છે કે હું મદારી નથી, ખુદા કોઈ મદારી નથી કે રસ્સી નાખીને ખીંચશે. એ બધું તમારા ઉપર આધાર રાખે છે. સુલ્તાન બાદશાહનું ફરમાન છે. પછી શું ફરમાવે છે કે નૂર ઇલાહી અવ્વલ થા સો આખિર જગ में पाया ज़हूर, इस दीन के ताबे होवे उसमें रोशन होवे रब का नूर. કે જે લોકોએ ફરમાન બરદારી કરી એ લોકો જ ના જુગમાં, આ શું છે, આ બદન આપણું જુગ છે, આ જુગના અંદર નૂર ઝુહૂર થયું. જ્યાં સુધી આ જુગના અંદર આ જુગને આપણે તાબે નહીં કરશું, સબમિશનમાં નહીં નાખશું, નૂર નહીં દેખાશે. આ કોઈ બીજા જુગની વાત નથી થતી. આપણે પોતે એક પર્સનલ વર્લ્ડ, એક યુનિવર્સ આપણા અંદર છે, આ જુગની વાત થાય છે. પછી ફરમાવે છે કે જે દીનને તાબે થાય ને એના જ અંદર ખુદાનો નૂર રોશન થાય છે, બીજાના અંદર રોશન નથી થતું. તો કેટલું ક્લિયર લિંક બનાવેલું છે, આપણે સમજાવેલું છે કે જો હિંમત છે ને તો જ તમે આ ચીજને અંદર આગળ વધી શકો છો. ફરમાનબરદારી તમારી અંદર આવશે અને પછી તમારા અંદર નૂર બી આવશે. પણ અગર પહેલું જ સ્ટેપમાં આપણે ડરી જાય, આગળ પાછળ હટી જાય તો પછી એ કામ આપણે બનવાનું નથી. હવે અહીંયા બીજો ફરમાન છે મૌલાનો ઇમામ સુલ્તાન મોહમ્મદ શાહ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, ઝાંઝિબાર 14 સપ્ટેમ્બર 1899. મૌલા ફરમાવે છે કે તમે એમ નહીં સમજતા કે પીર સદરદીન, પીર શમ્સ, મૌલા રૂમ એ લોકો જ હતા જે આ રસ્તા ઉપર ચાલ્યા. તમે બી કરી શકો છો. પણ ફરક શું હતો કે એ લોકો ફિલોસોફી બહુ વાંચ્યા હતા, બહુ મહેનત કરતા હતા,
તમોમાંથી જે કોઈ બી એવી હિંમત રાખે અને એના ઉપર અમલ કરે તો તમે બી પોતે એ રસ્તાને પામી શકો છો. તો મૌલા આપણે શું કહે છે કે એ લોકો જ આ રસ્તા ઉપર આગળ વધ્યા એવું નથી. વિચાર કરવું જોઈએ આપણે શું છે. ઉર્દુમાં એક કહાવત છે કે ये मुँह और मसूर की दाल. આપણામાં કોઈ એબિલિટી છે. પીર શમ્સ પીર સદરદીન મૌલા રૂમ જે લોકો એટલા આગળ વધ્યા હતા, મૌલા કહે છે કે તમે બી હિંમત લ્યો તો તમે બી એટલા બની શકો છો. બીજા ફરમાનમાં પૈગંબર બી કીધું છે. પણ શું આપણું અસાઇનમેન્ટ શું છે, આપણું હોમવર્ક શું છે? શું કહે છે કે તમે વિચારો કે રૂહ ક્યાંથી આવ્યો, પાછો ક્યાં જશે. જે લોકો આવી કિતાબો વાંચ્યા છે એ લોકોને આ બધી સમજ આવશે અને એનાના અંદર એ લોકોના અંદર હિંમત બી આવશે. તો આ આપણે કલામે મૌલામાં સમજ્યું, ફરમાનમાં બી સમજ્યું કે જે લોકો ઇલ્મ લેશે ને એ લોકોના અંદર હિંમત આવશે. પહેલાં આપણે કહીએ કે નહીં હિંમત આવે પછી આપણે ઇલ્મ લેશું તો આ ઊંધું છે. પહેલે ઇલ્મ લેવાનું કે આપણે હિંમત આવે. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. આઈ થિંક બધા આપણે મિસ કરી જઈએ છીએ અને આપણે આ ચીજને એટલું ધ્યાન નથી આપતા જેટલું કે ધ્યાન દેવાની જરૂરત છે. પછી આ બીજો ફરમાન છે મૌલાનો બગામોયાનું 21 સપ્ટેમ્બર 1899. મૌલા શું ફરમાવે છે, એવા જમાતમાં એવા ભાઈ લોકો બહેન લોકો બેઠા હતા. મૌલા ફરમાવે છે કે ઇન્શાઅલ્લાહ તમારામાંથી અમુક હકીકતી છે જે મારા ફરમાનને બહુ આધાર આપે છે અને મારા ફરમાનને પોતાના દિલના અંદર જઝ્બ કરી લે છે, નાખી લે છે. જે લોકોના દિલ કમજોર છે, જે લોકોના અંદર હિંમત નથી, એ લોકો શકમાં જ રહેશે. ખબર નહીં હું કરી શકીશ કે નહીં કરી શકીશ, ખબર નહીં મારાથી થશે કે નહીં થશે. આ લોકો હકીકતી નથી. કેમ હકીકતી નથી? એમની કમી છે. જે લોકો હકીકતી છે એ લોકોનો ભરોસો પાક્કો હોય છે. એ લોકો સમજે છે, પોતાના દિલના એ સમજ રાખે છે કે હકીકતનો રસ્તો જે છે એ સાચો છે. જે લોકો અકલમંદ છે ને એ લોકો જ હકીકી બની શકે છે. કોણ હકીકતી બની શકે છે? અકલમંદ. અકલ ક્યાંથી આવે છે? ઇલ્મથી આવે છે. મૌલાને બધી વાતો ખબર છે. આપણે કેવા કેવા એક્સક્યુઝિસ કાઢીએ છીએ, આપણે કેવી રીતે ફરમાનને ટ્વિસ્ટ અને ટર્ન કરીએ છીએ અને જે હકીકત મૌલા ફરમાવતા હોય છે આંખ આડા કાન કરીએ છીએ. મૌલા બધું જાણે છે. આના કરતાં ખુલ્લો ફરમાન આપણે મળી નથી શકતો કે મૌલા ફરમાવે છે કે જે લોકો હકીકતી નથી એ લોકો અકલમંદ નથી. તેનું ઊંધું શું થયું કે જે લોકો અકલમંદ છે એ લોકો જ હકીકી બની શકે છે. જે લોકો હકીકી છે એ લોકો અકલમંદ છે. અને અકલ ક્યાંથી આવે છે? ઇલ્મથી આવે છે. તો ઇલ્મ વગર આપણે એ સોચીએ કે આપણા અંદર હિંમત આવશે, નહીં, હિંમત નહીં આવશે, વસવસા આવશે. હું કેવી રીતે કરી શકીશ, આગળ કેવી રીતે વધાશે, એમાં જ આપણો ટાઈમ ખતમ થઈ જશે. પછી આ બીજો ફરમાન છે અમદાવાદ 13 ઓક્ટોબર 1903. મૌલા ફરમાવે છે તમે હિંમત રાખો અને તમારા સીધા રસ્તા ઉપર તમે ચાલો. ખુદા તમારો મદદગાર છે, 100% છે. પછી મૌલા આપણે એક વાર્તા સંભળાવે છે, કિસ્સો સંભળાવે છે કે મુર્તઝા અલી મૌલા જ્યારે જંગમાં જતા હતા ને તો બહુ બળવંત હિંમતવાન પહેલવાન એ લોકો મૌલા અલી પાસે આવ્યા અને મૌલા અલીને શું કહે છે, મૌલા અમારા માટે દુઆ કરો ને અમને ફતેહ થાય. બહુ તાકતવર, બહુ હિંમતવાળા, બહુ તાકતવર ચેમ્પિયન માણસો મૌલાને કહે છે કે મૌલા દુઆ કરો ને અમને ફતેહ થાય. તો મૌલા શું ફરમાવે છે કે એવી રીતે ફતેહ નથી થતી. શું મૌલાથી આપણે દુઆ માંગીએ છીએ કે મૌલા તું અમને ફતેહ આપ, તો મૌલા કહે છે ના, મારી દુઆથી ફતેહ નથી થતી. પહેલું જે ચીજ છે તમારા અંદર હિંમત હોવી જોઈએ. તો આપણે કેટલા બી ફરમાન વાંચીએ, મૌલાને દુઆશી સાંભળીએ અને આપણે ખાંડ ખાઈએ મનના અંદર કે આ દુઆ આપણે મળી ગઈ છે, હવે તો આપણો બેડો પાડ છે. નહીં, આ ફરમાન છે આપણે વાંચીએ, ખુલ્લી આંખોથી વાંચીએ કે પહેલી જે ચીજ જોઈએ છે એ મોટી હિંમત, પછી તલવાર હાથના અંદર, ત્રીજું જે છે એ મૌલાની રહેમત છે. તો મૌલા ભલે ને આપણે કેટલી દુઆશીશ કરે, આપણે દાય બનાવી દે, કેટલી આપણા ઉપર રહેમત અને રહેમત નિછાવર કરી નાખે, પણ આપણે તરક્કી નહીં કરી શકશું જ્યાં સુધી આપણે પોતે હિંમત નહીં વધારશું. આ બી એ જ વાત કરી રહ્યા છે ફરમાનના અંદર કે જે લોકો હિંમત રાખે છે એ લોકોનું ધ્યાન ઇલ્મ જ્ઞાન ઉપર વધારે હોય છે. હવે આ હાજરી મામનું ફરમાન
હજી સુધી આપણે સુલતાન બાદશાહના ફરમાન રિવ્યૂ કર્યા હતા. હવે આપણે હાઝિર ઇમામનો ફરમાન રિવ્યૂ કરીએ. મૌલાએ USA એપ્રિલ 13, 2008માં ફરમાવ્યું કે અગર તમારા પાસે તસ્બીહ છે અને તમે તસ્બીહ કરો તો તમને ઇમિડિયેટલી તરત જ પોતાના અંદર તમને હિંમત ફીલ થશે. કેવી રીતે હિંમત ફીલ થશે? કે ખુદાનું નામ લીધું. જ્યારે આપણે ખુદાનું નામ લઈએ ને ત્યારે તરત જ આપણે હિંમત મળશે. અને જ્યારે આપણે હિંમત આવશે તો શું માંગશું? આપણે મૌલાથી વિઝડમ માંગશું કે મૌલા હું શું કરું, આ સિચ્યુએશનમાં છું, મુશ્કેલમાં છું, હું શું કરું? પછી મૌલા કહે છે કે તમારા અંદર એવરી ડે કરતાં તમારા અંદર આ પ્રેક્ટિસ થશે, તમે ઈમાનમાં આગળ વધશો અને તમારા માટે તમારું જે દીન છે એ ક્યારેક કરવાનું ક્યારેક નહીં કરવાનું એવું નહીં થશે. એવી રીતે થશે કે તમે એવરી ડે હર વખત તમે દીન ઉપર જ કામ કરી રહ્યા છો. આ બદન દુનિયાનું કામ કરે છે પણ અંદર જે આપણા વિચારસરણી છે, આપણી સમજ છે, બધી એ દીનના માટે જ કામ કરતી હોય. તો કેટલું આસાન થઈ જાય દીનને પાળવાનું. આ બીજો ફરમાન છે ગુજરાવાલા પાકિસ્તાન, નવેમ્બર 26, 1964. મૌલા ફરમાવે છે કે જેવા બી તમારા હાલાત હોય, તમારી જિંદગીમાં કાંઈ બી થઈ ગયો હોય, અગર તમે તમારી મઝહબી ડ્યુટીઝમાં પૂરા છો તો તમે પોતાના અંદર તાકાત પામશો અને તમારા અંદર એ શક્તિ આવશે કે તમે હિંમતથી જે મુશ્કેલાત તમને મળતી હશે એ તમે એને પૂગી શકશો. તો અહીંયા કોઈ સવાલ એમ કરી શકે છે, સવાલ કર્યો છે કે ભાઈ આપણે તો જમાતખાને જઈએ છીએ, મઝહબમાં બરાબર પૂરા છીએ, દસોંદ આપીએ છીએ, કેમ આપણા અંદર તરક્કી નથી મહેસૂસ થતી? તો શું થાય છે કે જ્યારે આપણે ખાલી જિસ્માની દીન પાળતા હોય અને હકીકી દીનની સમજ ન રાખતા હોય તો શું થાય છે કે આપણે જે નૂર આપણે જોવા ચાહીએ છીએ એ આપણે દેખાતું નથી અને આપણે હંમેશા વસવસામાં રહીએ, હંમેશા ખોફમાં રહીએ, દુનિયાના કે દીનમાં આપણા અંદર કેમ કે હિંમત નથી હોતી તો આપણે આમ ડગમગ થતા હોઈએ. તો મૌલા શું ફરમાવે છે કે અગર તમે તસ્બીહ કરશો તો તમે તરત જ હિંમત પામશો. તો આ તસ્બીહ તોતાના જેમ મોઢાથી બોલવાની વાત નથી થઈ રહી. એની જે મિનિંગ છે, ટ્રાન્સલેશન તો છે પણ એની જે મિનિંગ છે આપણે સમજીને બરાબર એના સાથે કનેક્ટ થઈને જ્યારે આપણે જિકર કરીએ છીએ તો પોતે દિલના અંદર આપણું કનેક્શન સ્ટ્રોંગ થતું જ જાય અને પછી આપણે મુશ્કેલાતને આપણે ફેસ કરી શકીએ. અહીંયા સદગુરુનો આપણો પાઠ જોઈએ. શું ફરમાવે છે આપણા પીર? સદગુરુ કહે રે જીને કલેજે બાણ લાગ્યા નેહ તણા, તેની દ્રષ્ટિ કેમ અવરે જાય, તેનું પિંડ ચાલે મૃત્યુ લોકમાં, તેની સુરતી આકાશે જાય રે. આ જ્ઞાન આપણે બહુ સારી રીતે સમજીએ છીએ કે દુનિયામાં બદન કામ કરતું હોય પણ એની વિચાર, એની સુરતી, એની રૂહ, એનું જે દિલ છે એ ઇમામ સાથે હંમેશા એક હોય છે. સદગુરુ કહે રે રેણી કીજીએ ધર્મ માહે અને દીન સાચો બોલ, સાચા થઈને ચાલીએ ધરદ થાય જેમ બીજું ના જાણે કોઈ રે. શું ફરમાવે છે કે તમે દીન અને રાત તમે મઝહબી કામ કરો અને દિવસના તમે સાચું બોલો, એવી રીતે પોતાની જિંદગીને, પોતાના આમાલને કરવાનું કે એમાંથી એવું લાગતું હોય કે આપણા અંદર હિંમત છે. હિંમતથી આપણે જે છીએ હકીકતના રસ્તા ઉપર દિવસ અને રાત ચાલતા હોય. તો અહીંયા આ પાઠ વાંચવાનું મકસદ એ છે કે આપણા અંદર હિંમત હશે ને તો આપણા આમાલની પાકીઝગી થશે. અને હિંમત કેવી રીતે આવે છે એ આપણે સમજી ગયા છીએ. તો જ્યારે હિંમત આવી ત્યારે આમાલની પાકીઝગી બી આપણા અંદર થાય છે. આ સલકોનો નાનોનો પાઠ છે. સદગુરુ કહે રે સતિયા જુગ માહે બહોત કહેલાવે, અને સતી તો વેરલા કોઈ, અને સતી તે વેરલા કોઈ, સબ જુગ સોવે ને આપ જાગે, અને જીકરે દર્શન હોય રે. સુભાનઅલ્લાહ. કે દુનિયામાં ઘણા માણસો જે છે પોતાને મોટા ગણે છે. કોઈ બી ચીજના મોટા આપણે આપણા દિમાગના અંદર ભરેલું હોય. અહીંયા જ્ઞાનમાં જે મિસાલ છે, ઘણા માણસો પોતાને ભગત બી સમજતા હોય, મોટા સમજતા હોય, પણ હકીકતમાં બહુ જ ઓછા માણસો હોય છે જેના અંદર હકીકી હિંમત હોય છે. જે લોકો અંદરથી જાગે છે, ખાલી રાતની જાગવાની વાત નથી થઈ રહી, અંદરથી સુજાગ છે, એ લોકોના અંદર જિકર ચાલતો જ હોય છે.
અને પછી લોકો પોતાના મુશાયદામાં એ લોકો નૂરને જોઈ શકીએ છીએ. કેવી રીતે કે જ્યારે એક માણસ હકીકતની આંખ એની ખુલી હોય, એ હંમેશા કોન્શિયસલી પોતે ઇમામનું નામ લેતો હોય તો શું થાય છે કે એની જે બાતની આંખ જે છે એ ખુલી જાય છે અને એ ચીજોને જોઈ શકે છે. અને આ કેવી રીતે આવે છે? હિંમતથી આવે છે. તો જ્યારે આપણે આ વિઝનની વાત કરીએ તો એના અંદર આપણા ખ્વાબ બી આવી જાય, જે આપણે ખ્વાબ જોઈએ, ડ્રીમ્સ જોઈએ એ બી આવી જાય. અને આપણા અંદર જે તાકાત છે કે આપણે એ ચીજોને ઓબ્ઝર્વ કરી શકીએ, કોઈ વિઝન થાય, એ ચીજ બી આપણા અંદર એ હુનર આવી જાય છે આપણા અંદર. કેવી રીતે? જ્યારે કોઈ હિંમતથી પોતાને આ રસ્તા ઉપર ચલાવે છે. કુરાનની બહુ ખૂબસૂરત આયત સૂરે અનફાલ, ખુદા ફરમાવે છે કે તમે રસૂલની ફરમાનબરદારી કરો, પોતાના અંદર ઝઘડો કોન્ફ્લિક્ટ ન રાખો અને સબર રાખો. કેમ કે ખુદા જે છે એ સબર રાખવાવાળાઓ સાથે છે. સબર બહુ જરૂરી ચીજ છે. જે માણસના અંદર હિંમત છે ને એના અંદર સબૂરી બી છે. સબૂરી નથી તો હિંમતની કમી છે. આ બી એક ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા છે. પછી અહીંયા સૂરે લુકમાનના અંદર વર્ડ 17ના અંદર લુકમાન પોતાના દીકરાને કહે છે કે જો તું નમાઝ પઢ, સારા કામ કર, સારા નસીહત કર સારા કામની, પોતાને ગલત કામથી બચાવજે. જ્યારે તારા ઉપર મુશ્કેલ આવે તો યકીન કરીને શું કરવાનું છે? તને સબર કરવાનું છે. તો સબર અને હિંમત જે છે બે રિલેટેડ છે. શું કામ આપણે સબરની અહીંયા વાત કરી રહ્યા છીએ? કે કોઈ કહે કે ભાઈ હું જે તમે વાત કરો છો બધું કરી રહ્યા છું, હું બધું કરી રહી છું. જ્યારે અગર આપણે બધા ક્રાઇટેરિયા મીટ કરી રહ્યા છીએ અને આપણે કોઈ ભૂલ દેખાતી જ નથી આપણા અંદર, તો પછી એ ભાઈ, એ મોમિન ભાઈ અને બેનને શું કહેવામાં આવે છે કે સબર કરો. કેમ કે સબરનો ફળ બહુ મીઠો હોય છે. કોઈ વજહ છે, કોઈ રીઝન છે મોલાની કે તમારાથી વધારે કસણી લઈ રહ્યા છે કે તમારો ટાઈમ હજી આવ્યો નથી, એ કસણીનો તમને દિન અને દુનિયામાં ફાયદો આપશે. આપણું કામ જે છે એ કસણી કરવાનું છે, કુરબાની કરવાનું છે, એમાં ફના થવાનું છે. એની મરજી છે, એની રહેમત છે. આપણે આપણી હિંમત દેખાડવાની છે, પણ એની રહેમત છે કે ક્યારે આપણે ફળ મળે. તો એ આપણે આ બધું આ ચીજને બી યાદ કરવાનું છે. તો આ જે ભાઈ બહેન લેક્ચર સાંભળી રહ્યા છે અને એ લોકો એ કહે છે કે અમે તો અમુક ફ્રેન્ડ્સ એવા બી છે જે લોકો એ પૂછતા હતા કે અમે બધું કરીએ છીએ અને તમે કોઈ બી વાતમાંથી એવું નથી લાગતું કે તમારા અંદર ઇલ્મની, અમલની કોઈ બી ચીજની કમી છે, અમલની પાકીઝગી કોઈ ચીજની કમી નથી તમારા અંદર, તો પછી તમારા માટે એ જે હિંમતની માના છે એ છે સબર. તો અલગ અલગ સિચ્યુએશન છે, કેમ કે આપણે બધા એક એક ઇન્ડિવિજ્યુઅલ છે અને આપણી અલગ અલગ આજમાઈશું છે, બધાની અલગ અલગ આજમાઈશું છે. તો આ મિસાલ જ્યારે આપણે આપીએ છીએ તો એ ભાઈ યા બહેન માટે સબૂરી બહુ મોટી હિંમતની નિશાની છે. પછી અહીંયા કુરાનના અંદર સૂરે યુસુફ અને સૂરે ઝુમરની બે આયતો લે છે, કેમ કે રિલેટેડ છે બેના અંદર. શું કહે છે કે ખુદાની રહેમતથી ક્યારે બી તમે માયુસ ન થાઓ અને પોતાના રબની રહેમતથી જે લોકો માયુસ થાય છે ને એ લોકો તો કાફર હોય છે. મિનિંગ કે ક્યારે આપણે શિકાયત નહીં કરવાની, ક્યારે બી આપણે શિકાયત નહીં કરવાની. કેમ કે મોલા જે જાણે છે એ આપણે નથી જાણતા અને મોલા હંમેશા આપણા માટે ભલું જ ચાહે છે. તો આપણે જે કામ કરતા હોઈએ, સહી જે કામ આપણે બતાવવામાં આવ્યા છે ને આપણે બરાબર કરતા હોય, આપણે કરતા જ જવાનું. આપણે રોકાવાનું નહીં, આપણે દિલમાં શક નહીં લાવવાનું, આપણે દિલમાં કોઈ સવાલ નહીં લાવવાનું, કરતા જ જવાનું. ઇલ્મ, અમલ બરાબર રીતે આગળ વધતું જ જવાનું. એની મરજી છે. અને જ્યારે આપણા અંદર એવું થાય કે યા મોલા કેમ મને કાંઈ ફળ નથી દેખાતું, કેમ કાંઈ ફાયદો નથી થતો, ત્યારે આપણે પોતાને યાદ દેરાવવું પડશે કે કામ મારું જે છે એ મહેનત છે, હિંમત છે. ફળ દેવાનું કામ જે છે એનું છે. આપણે ગુલામ છીએ, એ ખુદા છે. એની જ્યારે મરજી થશે, એની મહેરબાની થશે ત્યારે આપણે એ ફળ આપશે. આપણે કોઈ શિકાયત નહીં કરવાની. મોમિનની નિશાની છે એ શિકાયત નથી કરતો, મહેનત કરે છે, શિકાયત નથી કરતો. સો આપણે કન્ક્લુઝન કરીએ કે શું મોલાએ જ્યારે ફરમાવ્યું કે એક ફરમાનમાં ફરમાવ્યું કે તમારા અંદર તો હિંમત નથી, તમારા અંદર તો સુસ્તી છે. તો આપણે વિચાર કરવાનો શું આપણા અંદર સુસ્તી છે? અને અગર આપણા અંદર સુસ્તી છે તો આપણે જાણી લેવાનું છે કે આપણા પાછળ શૈતાન લાગેલો જ છે. વધારેતર આ જ રીઝન હોય છે
કે અને રીઝન્સમાં શું કેવા એક્સક્યુઝીસ અલગ અલગ આવે છે. અને અહીંયા કોઈનું હું દિલ દુખાવા નથી ચાહતી, એક મિસાલના તौर પર સમજાવવા ચાહું છું કે ભાઈ મારા બચ્ચા છે અને આ મુશ્કેલ થાય છે, યા મારી ખિદમત છે કે મારો ધંધો છે કે મારા ફેમિલી છે, આ બધી જે છે ને આ બધા એક્સક્યુઝીસ છે. અને આ આપણે નથી દેવા ચાહતા. શૈતાન આપણે સુઝાવે છે, કેમ કે એ જોવે છે ને કે આપણી અહીંયા કમજોરી છે, તો એ શૈતાન આપણે સુઝાવે છે અને એ આપણે આ એક્સક્યુઝીસ હકીકત કરીને લોજિકલ કરીને દેખાડે છે અને આપણે એમાંથી હિંમત મૂકી દઈએ છીએ અને શું કરી લે છે, સુસ્તી કરી નાખીએ છીએ. અને મોલા આપણે જાણે છે તો એ ફરમાનમાં ફરમાવે છે કે આવી સુસ્તી તમારા અંદર આવી ક્યાંથી. જાણી લ્યો કે તમે શૈતાનના સાથે છો, યા તો શૈતાને તમારા દિલના અંદર કોઈ ખ્યાલ આપ્યો છે, યા તમે શૈતાનની કોઈ વાત સાંભળી છે. બેમાંથી એક વજહ છે કે તમે હિંમત હારી નાખી. જે લોકો હિંમત રાખે છે એ લોકો સારા કામ કરે છે અને પોતાના દિલને બી સાફ રાખે છે અને એવી રીતે પોતે આગળ વધતા જાય છે. જો મસલો ક્યારે થાય, મુશ્કેલ ક્યારે થાય, જ્યારે આપણે એ જોઈએ કે આપણે એ સમજીએ કે આ બધું હું કરું છું. જ્યારે મારામાં તો કોઈ તાકાત જ નથી, મારામાં તો કોઈ એબિલિટી જ નથી, આ બધું મારા મોલા કરાવે છે, તો મને તો વધારે સારા કામ કરવાના, કેમ કે મને આ અક્કલ અને હિંમત સમજ એમથી આવી ગઈ છે, તો મને વધારેથી વધારે સારા કામ કરવાના, એનો ઇનામ તો મોલા આપશે. દિલના અંદર આ શક નહીં લાવવાનું કે મને કાંઈ ફાયદો નથી થતો તો હું આ ન કરું, દુનિયામાં કાંઈ કરું તો મારી તારીફ તો થાય છે, મને લોકો વાહ તો કરે છે. આ બધા જે છે ને શૈતાનના ટ્રિક્સ છે, આ બધા શૈતાનના ગેમ્સ છે, જે આપણે એમાં ફસાવીને આપણાથી જે આપણે હકીકતનો રસ્તા પર ચાલતા હોય છે એમાંથી આપણે હટાવીને એ દુનિયામાં લઈ જાય છે. તો બહુ જ વિચાર કરીને સમજદારીથી આપણે આ ફરમાનને સમજીને આપણા પર અમલ કરવું પડશે. તો પછી આપણે સવાલ કરીએ, અહીંયા આપણે સવાલ કરીએ કે ચલો શું રીઝન થાય છે કે આપણા અંદર હિંમત નથી. તો પહેલો તો વજહ થશે કે જો હંમેશા હર ચીજ જે છે એ દરજાતના અંદર છે, હર ચીજ જે છે એ દરજાતના અંદર છે. એ વિચાર આપણે હંમેશા યાદ રાખવાની. શું આપણા અંદર ઇલ્મની કમી છે? શું આપણા ઈમાનમાં કચાશ છે? શું આપણા અંદર આજીઝી નથી? જો આજીઝીનો કોન્સેપ્ટ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વગર આજીઝી એ બેતુલ ખ્યાલમાં આપણે તરક્કી કરી જ નથી શકતા. દુનિયામાં આપણે કોઈ બી કામ કરતા હોય ને આપણે સોચીએ કે આપણે હું કરું છું, આ મારા વગર તો કામ થશે જ નહીં, તો આપણી બહુ મોટી ભૂલ છે એના અંદર, બહુ મોટી ભૂલ છે. મનને મારો તો ગુરુ કહે મને મળો. તો એ મન જે છે એ શું છે? મેં બી તો છે કે હું છું. જ્યાં સુધી આપણે આજીઝી નહીં લાવશું આપણા અંદર અને હકીકતને નહીં પાળશું, હિંમત નહીં આવશે. મોલાતે ઇશ્ક બહુ મોટી વાત છે કે આપણે શરૂમાં જ પ્રમાણ વાંચ્યું કે જે મૌલાના આશિક હતા, રૂના દોસ્ત હતા. મૌલાનો ઇશ્ક બી આપણે માંગવું જોઈએ. આ ઇશ્કની કમી છે કે આપણા અંદર સુસ્તી આવે છે. ઇશ્કની કમી છે એટલે આપણા અંદર સુસ્તી આવે છે. કોણ કહેશે અહીંયા કે હું મૌલાથી ઇશ્ક નથી કરતો? આ ફરમાનમાંથી આપણે વાંચ્યું છે, હું નથી કહી રહી, મને માફ કરજો, મૌલા કહે છે. પછી કહે છે શું? પછી આપણે જ્ઞાનથી જે સમજ્યું એ સમજ્યું આપણે કે પોતાના જે આમાલમાં જે સફાઈ લાવવાની જોઈએ. કોઈને જજ કરવું, કોઈની ગીબત કરવી, કોઈની નિંદા કરવી, કોઈ સાથે હસદ કરવાનું, કોઈની તરક્કીથી તકલીફ થવાની, આ બધી જે વાતો જે છે એ બધી નાપાક આમાલની નિશાનીઓ છે. એક મોમિનનો દિલ ઉદાર હોય છે, પોતાના આમાલને એ પાક રાખે છે અને પછી એ zikરમાં બી પૂરો હોય છે. 23 કલાક zikર કરે છે અને 24 કલાકે પોતે ઇબાદતના અંદર ખૂબ અલર્ટ રહીને ચોકસાઈથી ઇબાદત કરે છે. આ ચીજ નથી આપણા અંદર, એની માનાઈ થાય છે કે આપણા અંદર હિંમત નથી. કોઈને એવું લાગે કે આ ક્રાઇટેરિયા તો મારા ઉપર પૂરા થાય છે ને મારા અંદર તો હિંમત નથી, તો એના માટે આ તસ્બીહ છે. વર્સ 53, લા તકનતુ મિર રહેમતિલ્લાહ, લા તકનતુ મિર રહેમતિલ્લાહ, કે ખુદાની રહેમતથી ક્યારે બી આપણે નાઉમીદ નથી થવાનું, ક્યારે બી નાઉમીદ નથી થવાનું. દુનિયા કેવી બી હોય, કોઈ કેટલું બી આપણા ઉપર જુલ્મ કરે, કેવું બી થતું હોય, એ બધું જોઈ રહ્યો છે. આપણે પોતે જ્યારે પોતાની રૂહ પર જુલ્મ કરીએ છીએ ને એને આપણે સંભાળવું છે કે આ રૂહ જે આપણા અંદર કેદ છે
એના આપણે માસ્ટર છીએ તો એના ઉપર આપણે જુલ્મ ન કરીએ. એની જે ખાવાનું છે, એનું જે પીવાનું છે એ આપણે દેવાનું જ છે. અને એના માટે આપણે હિંમત કરવાની છે. કેમ કે આપણે તો આપણા મૌલાના આશિક છીએ. પછી આ ચીજો છે આપણે અમુક રેફરન્સીસ છે. જો આપણે જિંદગી હોય, આ રેફરન્સીસ હું વાંચીશ ઇન્શાલ્લાહ, એનાથી બહુ મદદ મળશે. આમાં બધા હું ક્વેશ્ચન્સ કવર કરી રહી છું. જિંદગી જે છે ને એ બહુ મોટી ખુદાની નહેમત છે, ખુદાની બહુ મોટી રહેમત અને નિયામત છે. જિંદગીનો મતલબ એ નથી કે આપણે દિવસ થયું રાત થયું જિંદગી ગુજરી જાય અને ખતમ થઈ જાય. એવી રીતે જિંદગીને નથી વિતાવવાનું કે સવાર ઉઠ્યા, કામ પર ગયા, કામથી આવી થાકી ગયા, દુઆ પડી ન પડી અને સૂઈ ગયા, પાછા ઉઠ્યા, પાછા કામે ગયા, પાછા બચ્ચાઓને જોયું, ખાવાનું પકાવ્યું, રાત થઈ, સૂઈ ગયા. આ જિંદગી નથી. જિંદગી જે છે એ બહુ મોટી નિયામત છે. જે આપણી સાંસ જે મહિલા છે આપણે બહુ મોટી વાત છે. એની આપણે કદર કરવી જોઈએ. મૌલા મેમવાર્સમાં ફરમાવે છે કે જિંદગી જે છે એ બહુ મોટી રહેમત છે, બહુ મોટી નોબલ કોલિંગ છે આપણા માટે, કે આપણે એક દાવત છે કે આ જિંદગીથી આપણે ફાયદો ઉપાડવાનો છે. પછી બીજી આ માય ફિલોસોફી ઓફ હેપીનેસમાં મૌલા ફરમાવે છે, ફિલોસોફી ઓફ હેપીનેસમાં મૌલા ફરમાવે છે કે દુનિયામાં જેવા આપણા હાલાત થતા હોય ને, તો આપણે મૌલા મિસાલ આપે છે. હું મિસાલ પહેલાં આપું છું એટલા માટે આસાન થઈ જશે આપણા માટે. મૌલા ફરમાવે છે કે કોઈના પગમાં લાગે અને પગ કુછ કચરાઈ જાય, પગમાં લાગે ને કચરાઈ જાય, તો એ માણસ શું એને કહેવું જોઈએ કે આ મારા માટે સારું હતું ને એટલે જ મારા સાથે થયું છે. એમ નહીં કે આ મારા સાથે શું કામ થયું, યા આ તો થવું જ ન જોઈએ. જિંદગીના અંદર જે બી હાલાત હોય, આપણા જેવી બી આપણી જિંદગી હોય, એના મુતાબિક પોતાને ઢાળી લેવાનું. એક મોમિન જે છે એ એક્સેપ્ટન્સમાં રહે છે અને મૌલાની રહેમત ઉપર ભરોસો રાખે છે. હવે આ જ્યારે આપણે વાંચીએ છીએ માય ફિલોસોફી ઓફ હેપીનેસનું આ એક્સ્ટ્રેક્ટ વાંચ્યું, એનો મતલબ એ નથી થતો કે આપણે જે છે સારા ડ્રીમ નહીં રાખવાના, એમ્બિશન નહીં રાખવાનો, આ મતલબ બી નથી. પણ પોતે મહેનત કરવાની, ખૂબ મહેનત કરવાની, હિંમત રાખવાની, અને પછી જ્યારે રિઝલ્ટ ન મળે, આપણે જે જોતી હોય, આપણે જે ઇનામ જોતું હોય ન મળે ને, ત્યારે પોતે એક્સેપ્ટન્સમાં રહેવાનું કે મારા મૌલા મારા માટે સારું જ કરે છે, જે થયું મારા માટે એ સારું જ છે. એવી રીતે મૌલા ફરમાવે છે કે તમે પોતાની જિંદગીને વાળો, પોતાની વિચારસરણીને વાળો, તો શું થશે? તમે હંમેશા ખુશ રહેશો. પછી મૌલા ફરમાવે છે કે અગર તમારી જિંદગીમાં 5% બી અગર તમારી ખ્વાહિશાત પૂરી થઈ છે, કેટલા 5%, તો બી તમે બહુ જ ખુશકિસ્મત છો. ખાલી 5%. મારો સવાલ આપણાથી થાય છે કે શું 5% આપણી ખ્વાહિશાત પૂરી થઈ છે? બેશક બિંગ ઇસ્માઇલી આપણે એટલા ખુશકિસ્મત છીએ, એટલા મૌલાના ફરમાનથી એટલી રહેમતમાં છીએ આપણે, કે આપણે 5 10 15 કેટલી ફીસદની ખ્વાહિશાત આપણી પૂરી થઈ છે. જ્યારે મૌલા કહે છે કે તમે 5% બી તમારી ખ્વાહિશ પૂરી થઈ છે, તો તમે ક્યારે બી ના હિંમત નહીં થતા અને ક્યારે બી ના ઉમ્મીદ નહીં થતા, ક્યારે બી ના ઉમ્મીદ નહીં થતા. પછી મૌલા ફરમાવે છે કે તમે ક્યારે બી ફેલ થઈ જાઓ યા કોઈ ચીજમાં તમે કામયાબ નહીં થાઓ, એને ભૂલી જાઓ અને પાછી નવી હિંમત કરો. કેમ કે નાઉમીદી તો આપણા મઝહબના અંદર ગુનાહ છે. આપણે હંમેશા ઉમ્મીદમાં જીએ છીએ, કેમ કે ઉમ્મીદ જે છે એ ઈમાનની નિશાની છે. અને આ તો આપણે જાણીએ છીએ કે સ્ટ્રગલ ઇઝ મેન્સ ડ્યુટી, વિક્ટરી ઇઝ ઇન ધી હેન્ડ્સ ઓફ ધી ગોડ. જે 2 સવાલ હતા, એક સવાલ બહુ મને અજીબ લાગ્યો કે હું બધું કરું છું, આ બી બધી ચીજ ગણાવી, જેમ આપણે લેક્ચરમાં આપણે ગણાવતા રહ્યા, શું આ બધું હું કરું છું, મારા અંદર શું હિંમત નથી? તો એ બેન યા જે સવાલ કર્યો હતો એના માટે હું ફરમાનનો દાખલો આપું છું. આ ફરમાન છે ઝાંઝીબાર 13 સપ્ટેમ્બર 1899નો. એમાં મૌલા ફરમાવે છે, આ દાખલો તમને દીધેલો છે, આ રેફરન્સ ઝાંઝીબાર 13 સપ્ટેમ્બર 1899નો છે. એમાં મૌલા ફરમાવે છે કે તમે અગર જમાતખાને આવો છો, હા, તમારો મઝહબ તો બહુ જ કઠણ અને મુશ્કેલ છે. શું કહે છે મૌલા? કે તમારો મઝહબ તો બહુ જ કઠણ અને મુશ્કેલ છે. તો જે આ ક્વેશ્ચન જે એ કર્યો હતો એનું કહેવાનું એમ હતું કે અમે બધું કરીએ છીએ, તમે જેટલું બધું કહો છો બધું અમે કરીએ છીએ. તો સવાલ એ થાય છે કે જે બધું કરીએ છીએ ને એની સમજ બી હોવી જોઈએ કે બધું મતલબ શું છે.
આ ફરમાનના દ્વારા હું કોશિશ કરું છું જવાબ દેવાની. ફરમાનમાં મોલા ફરમાવે છે કે તમારું મઝહબ તો બહુ જ કઠણ અને મુશ્કેલ છે. જ્યારે આપણું મઝહબ બહુ કઠણ અને મુશ્કેલ છીએ તો આપણે કેવી રીતે કહી શકીએ છીએ કે આપણો મઝહબ આપણે પાડી લીધું છે, બધું કરી રહી છીએ? આપણે સવાલ કરવું પડશે પોતાને. પછી કહે છે દુઆ પડવા માટે આવો, બહુ આસાન કામ છે. દુઆ પડવા માટે જમાતખાને આવવું કાંઈ મુશ્કેલ નથી, બહુ આસાન છે. તો કોઈ મને એમ કહે કે હું તો સવાર સાંજ જમાતખાને જાઉં, મારું એક દિવસ બી ન ચૂકે. મૌલા ફરમાવે છે કે આ તો કોઈ મુશ્કેલ કામ નથી. હકીકતના રસ્તા પર ચાલવું મુશ્કેલ છે. હકીકતનો રસ્તો શું છે એ ક્વેશ્ચન કરવું પડશે. તો દોસ્તોએ આવા સવાલ મને મોકલાવ્યા કે અમે આ કરીએ છીએ, અમે આ કરીએ છીએ, ઓલું કરીએ છીએ. તો મારો સવાલ એ થાય છે આ ફરમાનથી કે તમને લાગે છે કે તમે હકીકતના રસ્તા ઉપર છો? કેમ કે મૌલા કહે છે હકીકતના રસ્તા પર ચાલવું તો બહુ મુશ્કેલ છે. અગર તમે કરી શકી રહ્યા છો તો મુબારક, પછી તમને તો રિઝલ્ટ બી દેખાતા હશે. તો આ બહુ હમ્બલી આ એક જવાબ છે. અને આ પાછું એવો જ સવાલ હતું કે આઈ એમ ડુઈંગ એવરીથિંગ રાઇટ ધેન વાય. બધું હું કરું છું, શું મૌલા આનું આ બીજું જે સવાલ તો એમાં એ કહેવામાં આવ્યું હતું મૌલા કેમ રહેમ નથી કરતો? જ્યારે હું બધું કરું છું તો મૌલા રહેમ કેમ નથી કરતો? તો એમાં બે હું જવાબ આપીશ કે આપણે શરૂમાં વાંચી લીધું કે રહેમ ક્યારે આવે છે મૌલાની. રહેમત ત્યારે આવે છે જ્યારે આપણે હિંમત કરીએ છીએ. અને જ્યારે આપણે એમ કહીએ છીએ ને કે હું બધું કરી રહ્યો છું તો એનો મતલબ શું થાય છે કે આપણા અંદર તો બહુ મોટો અહંકાર છે, બહુ મોટું એ નાદાની છે કે હું કરી રહી છું યા હું કરી રહ્યો છું. જ્યાં સુધી આ હું કરી રહ્યો છું આવે છે આજીઝી નથી, બેતુલ ખ્યાલમાં કામયાબીનો સવાલ જ નથી પેદા થતો. તો જે આપણે ચેકલિસ્ટ બનાવી કે હિંમતના માના શું શું છે, જ્યાં સુધી આપણે એના ઉપર અમલ નહીં કરશું ત્યાં સુધી જે નૂર, જે રોશની આપણી છે, ઇમામ ફરમાવે છે કે આપણે જિંદગીમાં એક વખત તો કમ જોઈ નહીં શકશું. એ ખજાનો આપણા માટે રાખેલો છે, પણ જ્યાં સુધી આપણા અંદર હિંમત નથી ત્યાં સુધી આપણે આ ચીજને જોઈ નહીં શકશું. તો બહુ હમ્બલી આ સવાલના જવાબ અને અમુક સવાલ જે હતા હું એ લેક્ચરના અંદર જ મલાવીને હું એ જવાબ આપી દીધા. હવે અહીંયા કોઈ ફ્રેન્ડ્સને કોઈ બીજો સવાલ હોય તો તમે પ્લીઝ મને કરી શકો છો. હું માફી માંગુ છું, કોઈની દિલ આઝારી કરી હોય તો મને માફ સમજાવવા માટે છે. કોઈ જી Mafuti Mango, we should say thank you to you because we get so much knowledge from you. We have to say thank you to તમને માફી ના માંગવાની અમારા પાસે. Thank you, ma. Thank you. Shukr, So ma. we are even till 12 o'clock. We are ready to listen to you. You are giving us your time. We are really benefiting, and through you we become more pure and more understanding, and we get more closer to Mola. We are learning from you. Mola, accept your seva. Amen. So much deen and dunya ma, really. Amen. Thank you, ma. Thank you so much. Shukr, Mola. It's such a good, knowledgeable session. Shukr. Kept on listening. Didn't realize I was at the park, but I sat down on the bench, looking at the beautiful Allah's creation and lake, and time went by listening each and every word. It's so powerful. It's going through. ચલો મને ઇજાઝત આપો હવે. યાલી મદદ.